નમસ્કાર, સુપ્રભાતમ દોસ્તો. સરસ મજાનું સવાર. સૂરજની ઉર્જાવાન કિરણો આપણને સ્પર્શી રહી છે. પંખીઓ પોતાના માળામાંથી બહાર નીકળી અને મંગલગાન ગાઈ રહ્યા છે. પંખીઓની ચહચહાટથી વાતાવરણ એકદમ આહલાદક બન્યું છે. એવે સમયે આપ આપનો દિવસ શરૂ કરો છો ત્યારે હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ આપને આવી રહેલો દિવસ શુભ અને મંગલમય નીવડે એની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. દોસ્તો, એવું કહેવાય છે કે જેની સવાર સારી એનું બધું સારું. અને સવાર કોની સારી હોય? જે હસતા રમતા પથારીમાંથી ઉઠે એની. હસતા રમતા કોણ પથારીમાંથી ઉઠે? જેને પોતાના પર ને ઈશ્વર પર વિશ્વાસ હોય તે. અને એટલે આપણે હંમેશા પ્રાર્થનાથી શરૂઆત કરીએ છીએ. નાનકડી હોય, નાનકડી પ્રાર્થના હોય, પણ દરેક કુટુંબમાં પ્રાર્થનાને સ્થાન હોવું જોઈએ. આજે મારે તમને કહેવું છે કે તમારા કુટુંબમાં આવો રિવાજ છે ખરો કે 2 ટંકમાંથી 1 ટંક આખું કુટુંબ સાથે બેસીને જમતું હોય? સ્વાભાવિક છે, બધા નોકરી કરતા તો લંચ સાથે ના લઈ શકાય, પણ સાંજનું વાળું સાથે કરો છો બધા ભેગા થઈને? કે સૌની અનુકૂળતા પ્રમાણે જેમ વિશીમાં આવે એમ જમી લે અને સૌના રસ્તે પડે, એવું કરો છો? દોસ્તો, એવું કરતા હો ને તો એક વાત યાદ રાખજો કે બરાબર નથી. જે કુટુંબ એક સાથે બેસીને જમે છે એને એકબીજા પ્રત્યેની એની લાગણીના ગૂંથણમાં બહુ મોટી મદદ મળે છે. એને લાગે છે કે અમારો ભાઈ છે, અમારી બેન છે, અમારા મા છે, મારા દાદા છે, અમારા બાપા છે. તો નિયમ ના હોય તમારે ત્યાં તો કરી જુઓ. 1 મહિના માટે ટેમ્પરરી રાખો. 1 મહિના માટે બધાએ સાથે જમવાનું અને જમતા પહેલા પ્રાર્થના કરવાની. નાનકડી પ્રાર્થના. અમને ગુજરાતી સ્કૂલમાં એક નાનકડી પ્રાર્થના કરાવતા હતા. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ, હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. કો નાનકડી પ્રાર્થના. આટલી તો કહી શકાય ને. સંસ્કૃતનો શ્લોક હોય તમને તો સવારે પથારીમાંથી ઉઠો ત્યારે તમારો જમણો હાથ જુઓ, જમણા હાથ ઉપર બરાબર નજર ઠેરવો. સરસ મજાની તમારી રેખાઓ ખીલી રહી છે, તમારું ભાગ્ય ચમકવાનું છે એની એ નિશાની છે. અને એક શ્લોક તમને નાનો શીખવાડો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. હવે આ કેમ કહ્યું છે કરાગ્રે વસતે લક્ષ્મી? લક્ષ્મી હંમેશા ચંચળ છે. એ હાથની આંગળીઓ ઉપર હોય છે, ક્યારે ખર્ચે જાય એની ખબર નથી પડતી. એટલા માટે કહ્યું છે કે કરાગ્રે વસતે લક્ષ્મી. અને કાયમ તમારી સાથે જોડાઈ રહે. જેના ભાઈએ ભાગ ના પડે, ચોર ચોરી ના શકે, રાજા વસૂલ ના કરી શકે, એ સરસ્વતી. કરમૂલે સરસ્વતી એ તમારી સાથે કાયમ રહે છે. પણ આ સરસ્વતી ને લક્ષ્મી બેની વચ્ચે રાવણ પાસે સરસ્વતી પણ હતી, મહાવિદ્વાન હતો. લક્ષ્મી પણ હતી, લંકા સોનાની હતી. પણ વચ્ચેનું પરિબળ કર મધ્યે તુ ગોવિંદ. તમારી પાસે લક્ષ્મી અને સરસ્વતી બે છે, પણ એની વચ્ચે જો ભગવાન નથી, તમારા વિચારો આદર્શ નથી, તમે ભગવાનમાં માનતા નથી, શ્રદ્ધા નથી, તમે માણસ તરીકે પવિત્ર જીવન નથી જીવતા, તમને ભગવાને આટલું સરસ મજાનું ખોળિયું આપ્યું છે, એનો ઉપયોગ વ્યસનો કરવામાં કરો છો, તો કર મધ્યે તુ ગોવિંદ. આજથી સ્થાપના કરો બાપલા. જેને માનતા હોય કે મારી સરસ્વતી અહીંયા, લક્ષ્મી અહીંયા, એ ચંચળ છે, એ ખ્યાલ રહે એટલા માટે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. સવારે સરસ મજાનો સવાર પડે અને ગામડામાં રહેતા હો તો આ શું મજા આવી જાય. અને એમાં ખેતરમાં રહેતા હો. મારું તો આખું બાળપણ આવા વાતાવરણમાં વીત્યું છે. એની મજા જ કોઈ ઓર છે. એક બાજુ સૂરજ ઉગતો હોય, શિયાળાનો સૂરજ ઠંડી ઉડાડવા તાપણું કરતા હો,
કવિ કલાપીએ ગામ માતા નામની એમની કવિતામાં હેમંતનું વર્ણન કર્યું છે. કવિ કહે છે, ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ રમ્ય રમ્ય દિશતી, એકે નથી વાદળી. આવું સરસ મજાનું સવાર જોયું જ ખરું તમે કે આપણે તો 9 વાગે સૂરજ આશવા ચડે ત્યારે ઉઠીએ છીએ, અરે એસી રૂમમાં સૂઈએ છીએ એટલે ભૂલથી ક્યાંયથી સૂર્યનો તડકો આવે નહીં આપણી ઉપર. નીકળો, બહાર નીકળો. ભગવાને આપણા માટે પંખીઓ બનાવ્યા છે, ભગવાને આપણા માટે સૂરજ બનાવ્યા છે, ભગવાને આપણા માટે ચાંદો બનાવ્યો છે, ભગવાને આપણા માટે તારા બનાવ્યા છે. અમાસની અંધારી રાતે આકાશમાં જોજો તો ખરે, આકાશે તારાની ભાત, ધરતી હોય ફૂલ બિછાત, સર્જી તો કાં સર્જી તાત, માનવના મનમાં મધરાત. માણસના મનમાં જ મધરાત છે, બીજે બધે તો ભગવાને બધું ઘણું બધું કર્યું છે, પણ ભગવાને તમે અંદર પેસવા જ નથી દેતા તો શું થાય? એટલે પ્રાર્થના કરવાનો નિયમ રાખજો અને આખું કુટુંબ સાથે જ પ્રાર્થના કરે. દોસ્તો, એક કહેવત છે કે ધોઝ હુ પ્રે ટુગેધર સ્ટે ટુગેધર. જે લોકો એક સાથે પ્રાર્થના કરે છે તે હંમેશા એક સાથે રહે છે. તમે કુટુંબ તરીકે એક સાથે પ્રાર્થના કરશો દોસ્તો તો ક્યારેય વિખૂટા નહીં પડો. ગમે ત્યાં હશો તમે કુટુંબ સાથે જોડાયેલા રહેશો. બહારગામ ગયા હશો, દીકરાનો ફોન આવશે, પપ્પા પ્રાર્થના કરી નાસ્તો કર્યો, હવે સ્કૂલે જાઉં છું. પહેલા પ્રાર્થના કરી એમ કે છે. પત્નીનો ફોન આવશે, પ્રાર્થના કરી લીધી? હા, કરી લીધી. નાના નાના નિયમો છે અને એ નાના નાના નિયમો તમને મોટી મોટી ભેટ આપે છે. આનાથી તમે પ્રફુલ્લિત રહો છો, આનંદમાં રહો છો, એટલે તમને ટેન્શન નથી થતું. ટેન્શન નથી થતું એટલે તમને સ્ટ્રેસ નથી થતું. સ્ટ્રેસ નથી થતું એટલે તમને ડિપ્રેશન નથી આવતું, હતાશા નથી આવતી, તમને એસિડિટી નથી થતી, તમને અનિદ્રાની તકલીફ નથી થતી, તમને બીજી કોઈ તકલીફો નથી થતી અને સરસ મજાનું ખુશનુમા જીવન ગાળો છો. તો હસો ને ભાઈ, દિવસ શરૂ થઈ રહ્યો છે ત્યારે હસો. ગામડાનું વાતાવરણને વર્ણન કરતી પહેલા કેવી સરસ મજાની કવિતાઓ શીખવાડવામાં આવતી. હવે તો એ બધી કવિતાઓ અદ્રશ્ય થઈ ગઈ છે અભ્યાસમાં. જાગો ઉઠો થયું સવાર, પંખીઓ કરતા કિલકાર, દહીં વલોણા ગરગર થાય, નીકે પાણી ખળખળ જાય. કેવી સરસ કવિતા છે. બધું જ તમને ખબર પડી જાય. સવાર પડે એટલે શું થાય? તો સૂરજ ઉગે, પંખીઓ કલબલાટ કરે, દહીં વલોણા. હવે આપણે તો અમૂલની છાશ પીવાવાળી પ્રજા છીએ એટલે માખણ કઈ રીતે બને તો આપણને ખબર નથી હોતી, ખરું ને? તો આ બધું તમારા કલ્પનાના વિશ્વમાં ઉતારવા જેવું છે. આના ઉપર કોઈ કરવેરા નથી સરકારના. ભાઈએ ભાગ પડવાના નથી, ચોર ચોરી જવાનો નથી, રાજા લઈ લેવાનો નથી. તમે જેટલું માણો તેટલું તમારું છે. માણો ને. તો આજનો દિવસ તમને સૌને ખૂબ મંગળમય નીવડે. તમારા જે કઈ સંકલ્પો હોય, અને હું માનું છું એ શુભ સંકલ્પો જ હશે. પછી તમારા સંકલ્પ એવો હોય કે આજે મુખને પાડી દેવો છે તો એની સાથે એવું નથી. પણ તમારા જે કઈ સંકલ્પો હોય, શુભ સંકલ્પો હોય, એ સંકલ્પો સિદ્ધ થાય. ઈશ્વર તમારા હરેક શુભ કાર્યમાં સાથ પૂરે. તમે સુખી થાઓ, તમારી સાથે સંપર્કમાં આવનારા બધા ખુશ થાય, સુખી થાય, તમારું કુટુંબ ખુશખુશાલ રહે, એવી આજના દિવસની મારી શુભકામનાઓ. અને આ દિવસ આપને મંગલમય બની રહે એવી મારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને ફરી એકવાર ગુડ મોર્નિંગ, હેવ એ નાઇસ ડે, શુભ પ્રભાત. આવનાર દિવસ આપના માટે શુભ નીવડે એવી શુભકામનાઓ મારા તરફથી, આપના દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ તરફથી. આવજો, ત્યારે મળીશું આવતીકાલે ફરી એકવાર શુભેચ્છાની એક નવી વાત સાથે. આવજો.